કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે. ચમનજી, ચમનજી, બોલો. બહાર આવજો. તું ક્યાં? ખરેખર કે કોમ પડી તું. શું કામ કર્યું? પૈસાની જરૂર હતી. પૈસા વાહ, તો જ લાવવાના પૈસા. કરિયાલો કિયારી બહુ આમ તમે કોમ બોમ તો જતા ને પૈસા તો જ લાવો. કરિયાલો યાર ગમે તે કરો. આમ તમારો વિશ્વાસ હોય તમે કોમ જતા નહીં તો જતા નહીં. પેલા પાયા ગુંદા જે પૈસા આલ્યા છે કે એ તો ના ગોજે ના પાડતા હતા, ભાવ શું કરી યાર અમે. મારા પાસે પૈસા જ નહીં. અરે યાર વ્યાજ લેવાનું વ્યાજ લેજો બસ 500 રૂપિયા લેડો. એમ નહીં, હાલ પગાર આવ્યો તો 800 રૂપિયા. 700 રૂપિયા પડ્યા. મારે આવ્યો પણ આજ તો રવિવાર ને એટલે હું તો કાલ લાવ્યો હતો. આ તે હું કાલ લેવા નહીં ગયો. પણ તમે ના લીધો હું કરે તા. કાલ હાલ દી યાર હું યાર આમ હા તે મને આલો કાલ હાલ દી હેડો. વિશ્વાસ નહીં મારું પર. ફાઇનલ કાલ લેવ. હા હવારે પાછા યાર હું કાલ હાલ દીધું પાછા, ટેન્શન ના લ્યો. પૈસા જ જોઉં તાર વ્યાજ લેવાનું વ્યાજ લેજો. હા હેડો હાલું તા. હા હેડો 800 પડ્યા વધારે નહીં પડે. હા હેડો 800 હાલો. હા હેડો લ્યો. 500 ને 200 ને જોજો પાછા. કાલ મળી જાય યાર બહુ ટેન્શન અને લેતા. કાલ ના લે તમે વેટ લ્યો. મરી જ કાલે એમ તું હા, ના હા. પડે કેવું ના પડે મારા વાતમાં વ્યાજ હા, દેવાનું વ્યાજ. હારો મારે કોમ છે. લોન કરવી હોય ને લોન કરવી અને લોન 800 રૂપિયા લોન કરજો લ્યો. એટલે 20 રૂપિયા લઈ. હો લોન કરી દો. હા એ લોન નહીં કરે આપણે પૈસા પૂરા છું. અરે યાર થોડા બધા લઈ લેજો હેડો ને યાર. ના ના. તાર પૈસા તમને કાલ મળી જાય ટેન્શન ના લેતો. હા હારો લેડો. વાંધો નહીં, હો. હા હેડો. હા આવજો તાર. એ હા હા. કાલ મળી જવું ટેન્શન લે યાર. લોટ પૈસા ટોકર ભરીને ઘેર પૈસા પડે ટોકર ભરીને ના ગોઠું. આવો કાલ મળી જાવ ટેન્શન ના લેવ. વાહ ભાઈ વાહ. પેલા 200 ની નાખો કે 500 ની? 200 ની નાખો કે 500 ની? 200 ની. પેલા પૈસા ઉકા થવું પડે. રાગે પૈસા વાળું થવાનું. લોટ પૈસા છે અમે હોવાનું આટલી બધી નોટો પડી ટોકર ભરીને આમાં તો 200 ની ટોકર ભરી દઉં ના ગોઠું. કોઈ નહીં. પેલા ઓછે તો બંધ કરવી પડે તાના કિસ્મત ચમકા આપણું. ભરાઈ ગયો. આ પૈસા વાળા થઈ ગયો ભાઈ. વાહ ભાઈ વાહ. નેકળે જ જાય છે હજી છે. પટ્ટી જ નહીં. કાલે જ તને લઈ બોલો પછી કર્યો જેટલી બધી થઈ ગયા. આમાં ખાલી થયો કેટલા બધા પૈસા નીકળ્યા બોલ્યા. પૈસા વાળો 2000 3000 4000 4 વગર મહેનત ના 4 અરે 200 ની તો ગણી જ નહીં હજી મી. 4 5 100 પૂછું છે બોલો. તમે તો હું ઘેર ખો તો તમે હોય બે રહ્યા. આપણે યાર આમ ઘેર નહીં રહેતા યાર. હા અને એવું તો શું કરવા પૈસા ચોઈ લાયા આટલા બધા? તો લાયો લેવા વાપરવા લાવો તો મારે કોમું જવું એક બે પેલા બોય મોચામ નહીં બોય બેહવાનું. એમ 200 રૂપિયા
₹200 શું થાય? નહીં કાઢજો તો દઈ લ્યો. હા? નહીં કાઢજો. યાર, ₹200? નાજો અને આ ₹200 નવો લુગડો લાવજો. બસ આટલા જ? અને આ ₹100 વિસનગર છે 99 વાળા મોલમાં બૂટ લેતા જો 99 વાળા. હો હાલે કે ના હાલો કે યાર જ. ના 5,000 હાલો, આટલા તો ઓછા પડશે. મફત આવી 5000 મફત. કશું ના બરફ હાલે એમ કે નહીં હાલે જો લઈ લ્યો બરફ. હા એ મફત ના પૈસા લેવા. હા રે, આપણે જવા આબા નહીં તમારે તો કાલે મેં પાયા ગુજાર રાખ્યો ને. પાયા ગોદવાન આપણે છોડી દીધી યાર. એ આ તો અઠવાડિયે વપરાઈ જાય કયું કરશો? આ તો યુ કરીને આવી જાય યુ. હું ઈ કહી નાખશે. આવી જાય બકા ફટ દઈને. ઓહો, જો કાઢ કેટલા હશે કેટલા હશે. તો આ ચોરી બોરી કરીને તો નહીં લાયા? આપણે ચોરી ના કરીએ બતા અમે તો ચોરી કરી ગમો છે ચોરી થઈ તો તમે તો મજૂરી પર જતા નહીં. એ તો એના જ પૈસા છે તાન. મને તો એવું જ લાગે ચોક ચોરી કરીને લાયા. લો મારે નહીં લે પૈસા, આ ચોક ચોરી કરીને પોલીસ મને પકડી જા. કટ મારો જરા. અમાર તો ચોરી કરીને આવી જાય પા. ઓ ચોરી કરીને મફત ના છે. ચોક કેસ લખાઈ આવજો પોલીસ આવશે એટલે ખબર નહીં પડે ચોરી ના છે. મહેનત ના છે મારી આ તો. આઈ જા પૈસા લે બાપ. આ પૈસા આ લાયા ચોઈ શી કરા? આ કોમ ધંધા તો કરતા નહીં કશું. આ મને એવું લાગે કે આ ગમે તે ચોક થી ચોરી કરીને લાવ્યો છે. કોઈને પણ અત્યારે ભૂખ લાગે ઘેર ખાઈ આવ તો કાલ જો જાય, કાલથી ની ઉભા રાખવી છે. હે પોતીજી કેટલા થઈને આયા? બે વખત ગમે તે દિને તમારું શું છે હરકો જવાબ નહીં આલવાનો પૂછ્યું મેં. આ સુધી કોઈ આવીને તમને આલતો છે કે વાત કરો. પણ એક જગ્યાએ શાંતિથી ઉભા રહ્યો પણ મને મોડે દુખાય છે ફરફર કરે. મારો પગ નાટક આમ. વાહ 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 વાહ. ઓ ભાગ પોતીજી ના મરી ભલે ભલા જ વાતો રહ્યો પણ અરે ભાઈ વાત તો આ કોઈ બન નહીં યાર. અરે હું યાર વિસનગર છે 99 વાળા બોલમાં છે ને બુસટ લેતા છે પહેરવા નવ. જડો ફટફટ જડો. હવે પણ મારે બુસટ ની નથી જરૂર યાર. મારી વાત તો સાંભળો. બુસટ ની જરૂર નહીં. બુસટ. આપણે ભાઈબંધ છીએ યાર. થઈ ગયા અરે હે થઈ ગયા અહીં નહીં ગયા. આપણે પહેલાથી જ ભાઈબંધ હતા. ક્યાં ના મને તો ખબર જ નહીં. પેલી ત્યાર પછી બીજી મોટી નતો આવે ને. મારા પગ દબા આપું પછી વાત ના. હા દબાઈ ભાઈ લાવો. કરો હતી બરોબર છે વ્યવહાર ના છીએ તું એટલે આટલા તો કોઈ ના હોય ભલા આદમી. તમે શું પૈસા આલો કે થોડા લાવજો હવે કટવા ના મળ્યું લાવો કે ના મારી શાંતિ છે અમે છે ને મને પોતું જી કહેવાનું મોનથી બોલાવાનું. અમે તો પૈસા વાળો થઈ ગયો ગોઠવાનો નહીં ગામમાં કોઈને. ઓહો અમે મને હું બોલું ને તો જ બોલવાનું અમે નહીં બોલવાનું ને મજા નહીં આવે. એટલે પૈસા જોઈ લાયા તમે આ હવે કરો. જોઈ હું કા ચોરસા અહીંથી પૈસા લાવ્યો. હા તું ગયો ₹100 લઈને અહીંથી કટ મારજો ને એમાં આપણે તમે મને ભેગા થતા ભૂલી જજે. લેવડો ને કરો કટ મારો જોવાની યાર. આ ભિખારી રે હાલો કે કટ મારો હેડો. અરે હું ભલા આદમી આવા પૈસા આલો છો યાર. લ્યો પૈસા નહીં જોયા કોઈ ભિખારી પૈસા આમ છો મફત તો? આવી છે વાત કરો છો તે. તો કે માગો હતા કટ મારો છે. હા જો તે. વાહ ભાઈ વાહ પૈસાનો પાવર કોટતો જ નહીં હું તો. બસ મજા હ. તે દુકાન બુકાન જેવી એડા ચકચકા ચલી જાય કારણ કે આદી રે આપણે. તમે તારી દુકાન લઈને બેસી જાવ છે. કરવું તો પડે જ તાને. હારું બધા બેઠા હતા હોય એ તો રોજા જઈ દુકાન આપણી. નવા બેઠો આપણે તો સમજ જેવું હોય ઘેર ટાઈમ ના જાય એટલે દુકાને આવવાનું હા તે બેહવાનું ઈશ્વર જોડે ટાઈમ કાઢવાનો. પણ એમાં ભાઈ ગ્રાહક ને પ્લે થાય અંદર બેહવાનું શાંતિથી. ઘેર કોઈ કોમ હોતું નહીં બરોબર. બધું શેતી નું કોમ પાલી જાય. પેલા હેતરમાં પડી રહેતા હોય તાને ખેતરમાં તો હવે છોકરા જ હોય ને છોકરા પડ્યા હોય. હવે ચારજો આપડે કરવાની હોય મજૂરી. હા ટાઈમ પાસ થાય ને જોઈએ નહીં એકલો દુકાનમાં બેઠો એટલે. પણ તમારે ગ્રાહક હેરાન થવાય છે ને. ના ના કોઈ એવું ના. બોલો
આઈ ગયા પોચુજી. તો તે તો આઈ જ નહીં યાર, હું વાત કરો યાર. આવું કે તમે કેજો ટૂંટું હાલો. બીજું શું હોય? અહીં તો બરાબર એ ટૂંટું નહીં, મેલો મેલો મેલો. તારું આલુ હવે ના ચાલે આ બધું મેલો. ઠૂંઠું તો પીવો તમે રોજ પેલું પેલી ધોરી આલો ધોરી. છે ભાડીએ? તમે તો શું કરતા અહીં જવા? ઓ તારે આ હશે પૈસા લે આટલા બધા? ધોરી આલો તો મને કહી દેજો. લે પોચુજી ભિખારી ના પાઉં હું તો. પેલા તો બતાવજો આ. પૈસા આટલા બધા પૈસા લાયા છો જરા તમે? ભાઈને પૈસા આલો લ્યો આપણો હોના હા. હાલ એક એક આલ દ્યો. લ્યો ઓહો ઈવાને આલ દો રૂપિયા આલ દ્યો. લે આ તારી આખું પેકેટ? અને ઈશ્વરજી હા આ તો નવું નાટક લાગે. લેવા તમે ગિરાવી ગોતી બીઓ પેલા ઘઉંના પૈસા આખું પેકેટ આવ્યું આજ તો. આ ગવાણા? બાને ગોડો. લે આ તારી. બાને ગોડો જલ્દી આલો, મારે બેહવું છે હમણાં. અને મારે પેલા 700 રૂપિયા આલે તો ઉછી લે. પેલા ના ભરી આવો. હા? બીજા આને હોય. એ 500 ને 500 લઈ ગયા ખબર હા? પણ જો કે આ 10 કિલો ગવાના 500 રૂપિયા મને તો હાલ દીધા. અને હું તો ઉછી ના આલેલા. આપું શું આપું પેલા દઉં હાથ તો વ્યાજ લેવું. બે તો લેવાનું જ છે ને. ક્યાં દા છે? એ તો ચોરી કરવા જાય નાખું કેટલા છે? કેસ કરો. કેટલા છે? ગણજો. ગણ લો, અલગ ભાવ. પોચુજી પેલા લાયા જો દે આટલા બધા પૈસા. મેં લોકો ગમે ત્યારે લાયા પૈસા વાળા છે આમાં તો. આનો તો ઘઉં લેવા ફરતા હતા ઘેર ઘેર. તમારો કૂતરું ટેન્કર મંગાવ્યું મોટું પૂછવાનું. ઘેર ખાવા કઈ નતું ને. ના ભાઈ હા અભિમાન આવી ગયો બહુ જાવ ના જુઓ પણ આ બધા બોલતા ને કે ગલ્લો ખરીદવામાં આવશે. ના ભાઈ ના અમુક બોલતા ના. એટલો બધો ભાવ લઈ જાઉં. પૈસા બહુ આવે આ તો એટલે દુકાન કાઢા કરી દેવાય પૈસા દેવો પણ હા પૈસા વધી જાય ને. બોલવા નહીં. એટલે બંધ થઈ જતો 100 રૂપિયા બંધ થઈ જોડો. હા તેમ જ નહીં બોલેલો અમારે તો એટલા વાપરો ભાઈ ના બોલતા લે 100 રૂપિયા. હા તમે બાર જઈને પૈસા તમે હિસાબ કરો ભાઈ મારા દુકાનમાં ગ્રાહકી આવો ના, ના, ભાઈ, બાર જાઓ. પૈસા તમારા ઘરે રાખો ગલ્લો લઈ લ્યો. હા તે નહીં ભાઈ મારા દુકાન યાર તમે બાર પૈસા અમુક ના કરો, મજા નહીં આવે. તમે તો બોલતા ના નહીં કોટું. ઘઉં ના ચાલતા ને કોતરા ઉતરાય આમ તો નહીં કોટું. બોલતા રહેવા, અમુક ને બોલતા હા, પણ નહીં બોલું. મને તો નવાઈ લાગે છે હં? મને નવું લાગે છે શું અભિમાન તારી દુકાન લેવું આ માણસ આખી જિંદગી ઢૂંઢો સિવાય પીધું નતું. હા અત્યારે તમારે જો મને આખું ખોખું હાલ દીધું. તમારે આખું હા? તમારે મને હાથ તો લાગી હવે 500 રૂપિયા આલ્યા. મને ખબર છે કે મારી સમજણ થી મને જિંદગી લોકોના પાયા જ ગોદ્યા. કશું કર્યું નહીં બોલો. અને આટલા બધા પૈસા લાવ્યો છો તી? હા ઓના ઉપર મારે ઊંડી તપાસ કરાવી પડશે હં? બસ કરાવ કોઈ વાત આખી. એવું લાગે. લેવડો જઈએ હેડો. લેવડો આપણે જઈએ. લેવડો જઈએ. હા જો ગમે તે કરો અને આડી રાત ખોડું જ પછી અમુક પૈસા વગર આપણે પૈસા થવું પડશે. આટલા બધા પણ પૈસા લાયા છો તી યાર. પછી જોવા જ પડશે, આપણે જવું જ પડશે. જેડો આપણે હાલો. નરવા તમે જે બેઠો છે ને અમે તો જ્યાદા ગલ્લા બાજુ. હા. પણ તમારા ભાઈબંધ ને કોક નવું કર્યું હે ને. શું કર્યું? આજે તો ગલ્લા ઉપર આયા હતા તે પેલો ટૂંટો નાસીને સિગરેટો નો પેકેટ લીધા હતા. શું વાત કરો? તાળ હા અને પૈસા તો આખું બંડલ કાઢ્યું તું. હું એમાં જતો હતો ને તે પૈસા કેટલા ગણતા હતા મને તો વધારે કે 1000 રૂપિયા ગયા તો આલી દાય તો અમુક ચોરી કરીને લાયા તમે તો આલી દે પાહા. મને બધા ના લે. મારા એ 2 મુઠ્ઠી ઘઉં આલ્યા હતા ને મને 500 રૂપિયા હાથમાં આલ્યા. એવું કરવાનું. આ લાવું તો અહીં કોમ કોમ તો જતા રહી તપાસ માટે જ અમે નીકળે આવીએ. પિસ્તોલ કરીએ એટલે હેડો. હલો હલો અમે તો રહેવા આપવાનું નહીં હોય નહીં આપવાનું ને. તો આ ઘર વેચવાનું હોય ને તો આપડે આનું ઘર લેવું હોય કેટલા બોલવાનું 10 લાખમાં હાલ દીધા 10 લાખ હાલ દીધા એડો ઓની ચાર ને ચો પડ્યો
તમે હાલો આવશે એમ સારું સારું વાંધો નહીં ક્યાં છે કાલે આવશો ને હાલો તો ઘર આપણું આપણને ગમી છું યાર તમે તો રહેવા આવતા નહીં અમે લઈએ ને તારી સારું હેડો ખરેખર હેડી હેડી તો થાક લાગે છે અમે કોઈક લાવવું પડશે બાઈક બાઈક હેડવાના જમવાના જતા રહ્યા લાગે લાવવું પડશે વાહ ભાઈ વાહ અરે ઘર કામ આપણું થઈ ગયું છે હા કાલથી આવી દઉં આપણે લેવા રમણજી વાત કરો છો આ તો જો આ તો 10 લાખ કી કશું નહીં કારણ પછી આજ ફટ લઈ આલી લીધા અને બાઈક બાઈક લો બધી વાત કરો બાઈક હા ડાયરેક્ટ આખા ગામમાં બાઈક કોઈને નહીં અને આ બાઈક ચોથી લાવશી મને બેંક બેન તો નહીં લૂંટી ભાઈ અમે શું ખબર હવે આ તો પૈસા આટલા બધા લાયા ચોથી આ ના તો વાંધો કરો અરે ઘરના બાદ તો ઘેર કે તપાસો ચોક પૈસા પૈસા હોય તો એક કામ કરો આ ઘર રાખવા દે અને પછી પૈસા ઘરમાં મેલીને જાવ ને તો ઘર તપાસો પછી ચેક કરો આટલા બધા પૈસા આયા ચોથી આ તાન પછી જોવું તો પછી કે આપડે એકી દાડો પણ હા તાન કાલ ટૂંકો પીતા હતા અને આ કાલ તો ટૂંકો બાઈક પીતા હતા ને કાલ તો બાબા પૈસા લેવા આવ્યા હતા બે દા મળી તો આ ગોલફેકો ને આ બધું ચોથી બધું આ ચોથી શીશા ને આ બધું ચોથી લાયા પાછું નહીં કરવી પડશે યાર, નહીં ચાલે. તપાસ પછી વાત સાચી છે. લેડો તા કાલે એના પાછળ તપાસ રાખજો તમે ભૂલો ના. હા વાંધો નહીં હેડો. હો? ખરેખર ઘર તો રાખી દીધું આમાં પૈસા જોવા પડશે ગણવા પડશે બાઈક લાવવાનું છે હજી તમારે હેડેક કોણ પડે આખા ગામમાં આપા તો પૈસાની દુકાન છે શું ટેન્શન 500 ની લાયેલી પડી હજી પેટથી નાઈ દઉં અમે હાલ ઢગલો નસીબ નો ગણો 500 ની હા વાહ ભાઈ વાહ હા 500 ની હા પૈસા ઈ પૈસા અમાર ઘર તો મોટી બે ગાડી લાવી છે તોય આવશે વાત ના હોય અમે તો ગામમાં કોઈ ના ગોઠવું નોટ પૈસા જ આપણા જોડી વાહ ભાઈ વાહ હા પેલા જઈને એક મસ્ત બાઈક લઈ આવું પૈસા હોય મારા જોડે હા હા પેલા એક જઈને મસ્ત બાઈક લઈ આવવું પડશે મારે પતિ જા નહીં પતિ જા અમે તો પૈસા વાળા તો અમે ત્યાં જ છીએ આઈ જાજે ને ડરવું હોય ગોમમાં અમે તો બે બોડીગાર્ડ રાખી દઉં બે ગાડીઓ લાવી દઉં મોટો બંગલો બનાવી દઉં ને આ ગોમમાં કોઈ ના ગોઠવું પેલા દુકાનમાં છે તો એવું કરી હજી એવા તો જેટલો ને બધું બતાવવાનું છે કે હું ચેવો મોણસ છું અમે તો પૈસા વાળો વાઘ અમે વાઘ ભલે હા આની જબર હ પૈસા વાળો વાઘ આની જબર ચોક છે આનો ડાયલોગ બધા મારો ને બધું કા ગોઠ્યા આપડે પૈસા વાળો વાઘ વાઘ જાડા બંડલ વાળો વાઘ 500 ના બંડલ વાળો વાઘ બાઈક લેવા જા